આપણે પ્રોબેબિલિટી તો જોઈ ગયા છીએ. હવે ઇનિશિયલ પ્રોબેબિલિટી, ફાઇનલ પ્રોબેબિલિટી, એટલે પ્રારંભિક સંભાવના અને અંતિમ સંભાવના. હવે આ તો બધું હું તમને એમને થોડું સમજાવવા માટે દોરી છે. બાકી બધી ટોટલ માહિતી આખા ક્વેશ્ચન આન્સરની છે એ પીડીએફમાં જોવા મળશે. આ તો આપણે સમજીએ છીએ. સમજવા માટે આપણે એમ કહીએ કે કોઈ ફેઝ અવકાશની અંદર બે આપણે સેલ લઈએ. બે સેલમાં એક આઈ સેલ અને એક જે સેલ. હવે જો અહીંયા એક આઈ સેલને એનઆઈ અને જે સેલને આપણે એનજેથી નામ આપીએ છીએ, બરાબર. હવે એનઆઈ અને એનજે બે સેલ હોય એની અંદર આપણે કુલ કેટલા નંબર આપણે ગોઠવી શકીએ? તો કે આપણે 4 ડિસ્ટિંગ્વિશ નંબર્સ લઈએ તો જો પહેલી વખત એનઆઈ સેલમાં ચારે ચાર આવી જતા હોય, જેમાં 0 આવે, પછી આઈમાં 3 આવતા હોય અને જેમાં 1 આવતું હોય. આ બધું આપણે આમ તો કરી જ ગયા છીએ. પછી એ જ રીતે આઈ સેલ છે એમાં 2 અને જે સેલમાંય 2. આપણને ખબર છે કે જ્યાં 2 હોય ત્યારે એની પ્રોબેબિલિટીની વેલ્યુ મેક્સિમમ હોય. અને પછી 1 આઈ સેલમાં 1 હોય, જે સેલમાં 3 હોય. ગયા વખતે આપણે જે એબીસીડીનું એક્ઝામ્પલ લીધું હતું એના ઉપરથી જ કરવાનું છે. એવી જ રીતે આઈ સેલમાં પાછું 0 હોય તો જે સેલમાં મેક્સિમમ 4 હોય. અને 2 વખતે પ્રોબેબિલિટીની વેલ્યુ મેક્સિમમ આવે. પછી એ જ રીતે આપણે એમ કહીએ કે સેલ આઈ અને સેલ જેમાં એબીસીડીને આપણે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો સેલ આઈની અંદર એ બી સી 3 આવે ને સેલ જેમાં ડી આવતું હોય. એવી જ રીતે સેલ આઈમાં એ બી ડી આવે અને જેમાં સી આવે, ઓલામાં એસી ડી આવે તો આમાં બી આવે, આમાં બીસીડી ને એ. એવું નથી કે આ 3 ને 1 જ આપણે ગોઠવી શકીએ. એનઆઈ 3 અને એન જે છે એ 1. એવું જરૂર નથી. આનું ઉલટું પણ થઈ શકે કે એન જે 3 હોય અને એનઆઈ 1 હોય. આપણે એ રીતે પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. હવે આપણે આ જે છે નંબર્સ, આપણે તો આની પહેલાં અગાઉ કરી જ ગયા છીએ એક્ઝામ્પલ લઈને કે આ બધા જે નંબર્સ હોય એને આપણે માઇક્રોસ્ટેટ કહીએ, એટલે કે સૂક્ષ્મ સ્થિતિઓ. અને એની જે ટોટલ નંબર હોય તો એને આપણે મેક્રોસ્ટેટ, એટલે આપણે આમાં કેટલા છે 1 2 3 4, તો એને મેક્રોસ્ટેટ. એવી રીતે ઉપરનામાં લઈ તો 5 મેક્રોસ્ટેટ આવશે, કારણ કે 4 3 2 1 0, તો એમાં 5 મેક્રોસ્ટેટ, આમાં 4 મેક્રોસ્ટેટ એમ. હવે આપણે એના ઉપરથી એમ કહી શકીએ, હવે આમાં અંદર સેલમાં આપણે જોઈએ એબીસી હોય અને અહીંયા ડી છે, એમાં ચેન્જ કરી કે એબીસીની જગ્યાએ હું એબી ડી લઉં ને નીચે સી લઉં. બાજુમાં આપણે લીધેલું જ છે. તો એમ અંદર આપણે ચેન્જ જ્યારે કરી છીએ નંબર્સ, તો એની મેક્રોસ્ટેટ એટલે સ્થૂળ સ્થિતિમાં કાંઈ ફેર પડતો નથી, સૂક્ષ્મ સ્થિતિમાં ખાલી ફરક પડે છે. આ બધું આપણે કરી જ ગયા છીએ. એવી જ રીતે ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા હોય n. હવે આનો આપણે ટોટલ નંબર ઓફ પાર્ટિકલ n હોય તો એની પ્રોબેબિલિટીને આપણે શેનાથી, એટલે ટોટલ નંબર આપણે લેવાના હોય તો એની ટોટલ નંબરની પ્રોબેબિલિટી થાય n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ લઈએ તો પછી આપણે n ફેક્ટોરિયલ હોય એમાંથી કેવી રીતે લેવાય? તો કે n ફેક્ટોરિયલની વેલ્યુ આવે n મલ્ટીપ્લાય બાય n માઇનસ 1, એમાં આપણે ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ ડોટ થતું જશે. એટલે n ફેક્ટોરિયલની વેલ્યુ છે એ આ રીતે અલગ અલગ આવતી જાય. હવે n ફેક્ટોરિયલ મેક્સિમમ થાય. સેલ 1માં કેટલા હોય તો કે n1, સેલ 2માં n2, સેલ 3માં n3. આપણે જે આ બધું કરી જ ગયા છીએ કે એ બધા સેલની અંદર આવી રીતે આવેલા હોય. તો આની અંદર આપણે કીધું એમ કે સેલની અંદરની વેલ્યુઓ બદલાય તો મેક્રોસ્ટેટની વેલ્યુમાં કાંઈ ચેન્જ થતો નથી. પણ મેક્રોસ્ટેટની વેલ્યુમાં ચેન્જ ન થતો હોય પણ એની પ્રોબેબિલિટી મેળવવી હોય તો ત્યારે જ્યારે આપણે એની પ્રોબેબિલિટી મેળવવાની હોય ને ત્યારે જ્યાં n ફેક્ટોરિયલ હોય એને આપણે n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ આનાથી આપણે એને ડિવાઈડ કરવા પડે. એટલે આપણે જ્યારે હવે પ્રોબેબિલિટી લેશું ત્યારે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય આ રીતે લેશું. એક્ઝામ્પલ જે કરશું આનો યુઝ કરશું. ફંડામેન્ટલ પોસ્ચ્યુલેટ્સ ઓફ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. પોસ્ચ્યુલેટ એટલે પૂર્વધારણા, હાઇપોથિસિસ બે નામ આપી શકીએ. સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની મહત્ત્વની પૂર્ણ ધારણાઓ. તો પહેલું આપણે એમ કહીએ કે વાયુના ગતિશીલ અણુઓ નાના સ્થિતિસ્થાપક ગોળાની જેમ વર્તે છે. એટલે જુદા જુદા વાયુના અણુઓ કેવા હોય છે તો કે જુદા જુદા વાયુના અણુઓ છે એ સતત ગતિશીલ હોય છે, અને સતત ગતિશીલ હોય એટલે એ લોકો સ્થિતિસ્થાપક ગોળાની જેમ વર્તે. એટલે એની ગેસ મોલેક્યુલ્સ આર ઇન મોશન એન્ડ બિહેવ લાઇક સ્મોલ ઇલાસ્ટિક સ્પિયર્સ. પછી સેકન્ડ પોઈન્ટ લઈ તો કે ફેઝ અવકાશના બધા જ કોષો છે એ સમાન કદ ધરાવે છે. ફેઝ અવકાશમાં આવેલા બધા જ કોષો જેટલા હોય સેલ્સ
એનું કદ સમાન હોય એટલે ઓલ ધ સેલ્સ ઇન ધ ફેઝ સ્પેસ આર ઓફ ઇક્વલ સાઇઝ. આવી જ હજી બીજી પોસ્ચ્યુલેટ્સ છે અને આપણે એક એક્ઝામ્પલ ઉપરથી એની બધી પોસ્ચ્યુલેટ્સ હાઇપોથિસિસો લેવાની છે, લેતા જઈએ. કોઈ એક સ્થૂળ સ્થિતિને અનુલક્ષીને દરેક સૂક્ષ્મ સ્થિતિઓની સંભાવના સરખી હોય છે, જેને મુખ્ય સમાન સંભાવના કહે છે. એટલે આપણે એમાં એક હમણાં ઉદાહરણ લેશું કે જુદી જુદી સ્થૂળ સ્થિતિ હોય એને અનુલક્ષીને દરેક સ્થૂળ સૂક્ષ્મ સ્થિતિની આપણે સંભાવના શોધીએ તો એ બધી સરખી જ આવે. ઓલ માઇક્રોસ્ટેટ કોરસ્પોન્ડિંગ ટુ પોસિબલ મેક્રોસ્ટેટ આર ઇક્વલી પ્રોબેબલ. ધીસ પોસ્ચ્યુલેટ ઇઝ કોલ્ડ પોસ્ચ્યુલેટ ઓફ ઇક્વલ પ્રિયરી પ્રોબેબિલિટી. એટલે મુખ્ય પ્રોબેબિલિટી એને કહેવામાં આવે છે. હવે આપણે એમ કહીએ કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ABCD ઇન 2 સેલ્સ INJ એવા 2 સેલ્સની અંદર આને ડિવાઈડ કરવાના છે કે ABCDની વહેંચણી 2 કોષમાં કરવામાં આવે. હવે અહીંયા બધું આખું લખાણ નથી લખેલું કે ABCDને આપણે એક સેલમાં ABCD આવે, એકમાં કાંઈ ના આવે. પછી એક સેલની અંદર ABC આવે તો બીજામાં D આવે. ત્રીજામાં આપણે એવી રીતે લઈએ કે એકમાં AB આવે, બીજામાં CD આવે. ચોથો સેલ લેશું એમાં એકમાં A આવશે, બીજામાં BCD આવશે. હવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો જો 2n 1/2n એટલે અહીંયા ABCD 4 છે તો આમાં તો એક તો 0 જ છે એટલે 1/2 એટલે 1/16. એમાં આમાં એકમાં 3 છે એટલે 1/2³ ઇન્ટુ એકમાં 1 છે એટલે 1/2 તો પાછું થશે તો 1/2 જ એટલે 1/16. એવી જ રીતે AB અને CD તો 1/2² ઇન્ટુ 1/2² એટલે પાછું એમાંય 1/2 એટલે 1/16. લાસ્ટમાં A અને BCD તો એમાંય 1/2 ઇન્ટુ 1/2³ એટલે 1/2 એટલે 1/16. એટલે આનો મિનિંગ શું થયો જો કે ઓલ આપણે બધી સૂક્ષ્મ સ્થિતિઓ છે એની સંભાવના છે એ સમાન આવે છે. ઓલ માઇક્રોસ્ટેટ્સ ઇઝ પ્રોબેબિલિટી આર ઇક્વલ. બરાબર, તો એની પ્રોબેબિલિટી ઇક્વલ થતી હોય તો આપણે એમ કહી શકીએ કે એની એનર્જી હોય કોઈપણની કણની એક ઉર્જા છે એ કોષની ઉર્જાના સમપ્રમાણમાં હોય. તો આની ઉપરથી આપણે એવું કહી શકશું કે એની જે કણ છે એની ઉર્જા છે એની પ્રોબેબિલિટીની ઉર્જાને ચલે છે. એટલે કે આપણે આગળ હવે એ લેતા જઈએ. હમણાં આપણે પ્રોબેબિલિટી જોઈ 1/16 એટલે ઇક્વલ પ્રોબેબિલિટી. એટલે ધસ ધ પ્રોબેબિલિટી ઓલ માઇક્રોસ્ટેટ ઓફ ધી સિસ્ટમ ઇઝ ઇક્વલ. એટલે દરેક સૂક્ષ્મ સ્થિતિઓની સંભાવના છે એ સમાન આવે છે. હવે આપણે એમ કહીએ કે કોઈ એક કણની ઉર્જા આખા કોષની ઉર્જાને સમપ્રમાણમાં હોય એટલે પ્રોબેબિલિટી ઓફ ધી પાર્ટિકલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રોબેબિલિટી ઓફ એનર્જી. એટલે જો પ્રોબેબિલિટી ઓફ પાર્ટિકલ ઇઝ P એન્ડ સિસ્ટમ ઓફ પાર્ટિકલ છે એનું આપણે થશે ઓમ E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. તો PE ઇઝ પ્રોપોર્શનલ ટુ ઓમ E means PE equal to C ohm E. C is a constant. C constant છે અને P શું છે તો કે P is a energy of the particle. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કણની ઉર્જા છે અને ઓમ છે એ એનર્જી ઓફ ધી સિસ્ટમ એટલે તંત્રની ઉર્જા છે. એટલે તો આપણે કહી શકીએ કે કણની ઉર્જા છે એ તંત્રની ઉર્જા સાથે ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે એટલે કે એ ચલે છે. આ બે એકબીજાને સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે એમ કહી શકાય કે વાયુની સંતુલિત અવસ્થા છે એના ઉપરથી આપણે મહત્તમ સંભવિત સ્થૂળ સ્થિતિની કિંમત આપણને મળી શકે છે. કોષોની કુલ સંખ્યા અચળ હોય છે. ધ ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ આર કોન્સ્ટન્ટ. હવે આપણે એમ કહીએ કે સેલ 1 એટલે કે કોષ 1ની અંદર નંબર ઓફ મોલેક્યુલ્સ કેટલા છે તો કે N1. સેલ 2 એટલે કોષ 2ની અંદર મોલેક્યુલ્સ કેટલા છે કે N2. સેલ 3 એટલે કે કોષ 3ની અંદર મોલેક્યુલ્સ N3 અપ ટુ આપણે આગળ જતા જઈએ. બરાબર, તો કેપિટલ N ઇઝ એ ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે કે કુલ અણુઓની સંખ્યા બતાવે છે. તો આપણે કેપિટલ Nની વેલ્યુ લેવી હોય તો કેવી રીતે લેવાય તો કે N1 + N2 + N3 અપ ટુ કોન્સ્ટન્ટ સુધી. અને એ જ રીતે આપણે એમ કહીએ કે સેલ 1ની અંદર એની એનર્જી કેટલી છે તો કે E1. સેલ 2માં એનર્જી E2. સેલ 3ની અંદર એનર્જી E3 છે. મોલેક્યુલ્સની એનર્જી એટલે ઉર્જા. હવે આના માટે આપણે એની પાછી ટોટલ એનર્જી ઓફ ધી સિસ્ટમ કેટલું થાય તો કે ટોટલ એનર્જી ઓફ ધી સિસ્ટમ છે એ કેપિટલ E છે. પણ કેપિટલ E ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે સ્મોલ e × N1 + સ્મોલ e × N2 + સ્મોલ e × N3. શું કામ એમ કરવું પડે
તો કે નંબર ઓફ મોલેક્યુલ્સની તમારે એનર્જી લેવાની છે. એટલે E1N1 પ્લસ E2N2 પ્લસ E3N3. એટલે આ આપણે અહીંયા કેપિટલ E ઇક્વલ E1N1 પ્લસ E2N2 પ્લસ E3N3 અપ ટુ કોન્સ્ટન્ટ. હવે આ જે અત્યારે આપણી પાસે આ નંબર્સ આવે છે કેપિટલ N અને કેપિટલ E, તો આ બે કોન્સ્ટન્ટ છે. કેપિટલ N ઇઝ એ ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ છે. કેપિટલ E છે ટોટલ એનર્જી ઓફ ધી સિસ્ટમ છે. હવે આ બે છે એની ઉપરથી આપણે આગળ એના એક્ઝામ્પલ જોશું અને ગણતા જશું. ઇનિશિયલ પ્રોબેબિલિટી અને ફાઇનલ પ્રોબેબિલિટીનું આપણે જે સૂત્ર જોઈ ગયા, પ્લસ આપણે જે પોસ્ચ્યુલેટ જોઈ ગયા એટલે પૂર્વધારણાઓ જોઈ ગયા, એના ઉપરના આપણે એક્ઝામ્પલ જોવાના છે. કન્સિડર એ સિસ્ટમ ઓફ 3 cells such that N1 equal 6, N2 equal 4, N3 equal 3, E1 equal 0, E2 equal 2 joule per particle, E3 equal 4 joule per particle. If delta N3 equal -2, find delta N1 and delta N2, assuming N and E to be constant. એટલે capital N and capital E are constant. Also find the initial and final probabilities. આ ઇંગ્લિશવાળા માટે થઈ. હવે ગુજરાતીવાળા માટે જોઈએ કે 3 કોષ ધરાવતી એવી રીત ધારો કે જેમાં N1ની કિંમત 6, N2ની 4, N3ની 3, E1 0, E2 છે એ 2 જૂલ પર કેલરી, પછી E3 છે એ 4 જૂલ પર કણ, એવી રીતે આપેલી હોય. અને જો ડેલ્ટા N3 -2 હોય તો આપણે આને N અને Eને અચળ ગણવામાં આવે તો તમારે એના એ ડેલ્ટા N1 અને ડેલ્ટા N2ની કિંમત મેળવવાની છે અને પ્રારંભિક અને અંતિમ સંભાવનાઓ મેળવવાની છે. હવે આપણે દાખલો ગણવાનો શરૂ કરીએ. હવે સ્ટેટમેન્ટ અમુક જ એવું છે કે જે ઇંગ્લિશ ગુજરાતીમાં બેયમાં જુદું જુદું આવે, બાકી તો મેથેમેટિકલ સ્ટેપ તો કોમન આવશે. એટલે હું આ બે જુદું જુદું જ્યાં આવશે ત્યાં લખતી જાઉં છું કે ધ ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ ઇઝ કેપિટલ N એન્ડ એનર્જી ઇઝ કેપિટલ E. એટલે જો કુલ કણોની સંખ્યા N હોય અને કુલ ઉર્જા છે એ E હોય તો હવે આપણે આગળ ગણશું. N ઇક્વલ ટુ હવે N1 પ્લસ N2 પ્લસ N3. હવે N1ની વેલ્યુ 6, N2ની 4 અને N3ની 3 આપેલી છે. એટલે ટોટલ વેલ્યુ થશે 4 પ્લસ 6 10 પ્લસ 3 13. હવે એ જ રીતે કેપિટલ E લેવાનું આપણે તો E1 N1 પ્લસ E2 N2 પ્લસ E3 N3 ઇક્વલ ટુ, એટલે દરેકની વેલ્યુ આપણને આપેલી જ છે. જો 0 × 6, 0 છે E1ની છે, 6 N1ની છે, પ્લસ 2 છે એ E2ની છે, 4 છે એ N2ની છે, 4 પાછું છે એ E3ની છે અને 3 છે એ N3ની છે. આ બધાનું મલ્ટિપ્લિકેશન ને એડિશન કરીએ એટલે જો પહેલું તો 0 છે એટલે 8 + 12 એટલે જૂલ 20 જૂલ આવશે. હવે આપણને અહીંયા ડેલ્ટા N3 -2 આપી દીધું છે. આપણે N1 + N2 + N3 = 13. હવે આનું આપણે પાર્શિયલ ડિફરન્શિએશન લઈએ આંશિક વિકલન, તો ડેલ્ટા N1 + ડેલ્ટા N2 + ડેલ્ટા N3 થાય ઇક્વલ ટુ 13 છે એને કોન્સ્ટન્ટ ગણી એટલે એનું 0 થશે. અને આપણને અહીંયા ડેલ્ટા N3ની વેલ્યુ -2 આપેલી છે એ આપણે સબસ્ટિટ્યૂટ કરશું એટલે ડેલ્ટા N1 + ડેલ્ટા N2 -2 = 0. એટલે ડેલ્ટા N1 + ડેલ્ટા N2 = 2. આ ફર્સ્ટ ઇક્વેશન કહીએ. હવે આપણને પાછું એ જ રીતે આપણે ફરી આનો જ યુઝ કરીએ કે E1N1 + E2N2 + E3N3 = 20. હવે એની અંદર આપણે Nની કોઈ વેલ્યુ નહીં અત્યારે પુટ કરીએ પણ ખાલી Eની, એટલે 0 × N1 + 2 × N2 + 4 × N3 = 20. તો 2N2 + 4N3 = 20. પાછું આનું પાર્શિયલ ડિફરન્શિએશન લઈએ આંશિક વિકલન, તો 2N2 હોય એનું આપણે થઈ જશે 2 ડેલ્ટા N2 + 4 ડેલ્ટા N3 = 20. એટલે અહીંયા પાછું N3ની વેલ્યુ -2 મૂકી દઈ તો 2 ડેલ્ટા N2 + 4 × -2 = 20. હવે આનાથી આગળનું સ્ટેપ આપણે જોઈએ. એટલે 2 ડેલ્ટા N2 = 8, કારણ કે 20નું 0 થઈ જશે એટલે 2 ડેલ્ટા N2 = 8 થશે. એટલે ડેલ્ટા N2ની વેલ્યુ આવી જશે 4. હવે આપણે ફર્સ્ટ ઇક્વેશન જે લીધું હતું એની અંદર આ વેલ્યુ મૂકી દઈએ કે ડેલ્ટા N1 + ડેલ્ટા N2 = 2. એમાં આપણે ડેલ્ટા N2 = 4 મૂકી એટલે ડેલ્ટા N1 + 4 = 2. એટલે ડેલ્ટા N1 = 2 - 4 એટલે ડેલ્ટા Nની વેલ્યુ -2. હવે આમાં આપણે એની ઉપરથી ન્યૂ ડિસ્ટ્રીબ્યુશન લેવાનું છે, નવી વહેંચણી. તો N1 ડેઝ એટલે N1 + ડેલ્ટા N1. તો N1ની વેલ્યુ 6 અને ડેલ્ટા N1 વળી -2 એટલે આપણને મળશે 4. એવી જ રીતે N2 ડેઝમાં N2 + ડેલ્ટા N2.
તો 4 + 4, કારણ કે n2 એ 4 હતું ને ડેલ્ટા n2 એ 4 મળે છે એટલે 8. એવી જ રીતે n3 ડેશ એટલે n3 + ડેલ્ટા n3 એટલે 3 - 2 એટલે 1. હવે એના ઉપરથી આપણે ઇનિશિયલ પ્રોબેબિલિટી અને ફાઇનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાના છે. ઇનિશિયલ પ્રોબેબિલિટીનું ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપોન n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ. નીચે જેટલા આપેલા હોય ત્યાં સુધી આપણને 3 વેલ્યુ આપી છે તો 3 લેવાની. કેપિટલ N ફેક્ટોરિયલ એટલે 13, ટોટલ 13 આવે છે. અને નીચે 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ એટલે 13 ફેક્ટોરિયલ આપણે ક્યાં સુધી ઓપન કરશું તો કે નીચે 6 ફેક્ટોરિયલ છે ત્યાં સુધી ઓપન કરી છે, પછી જરૂર નહીં, કેન્સલ આઉટ થઈ જાય. એવી જ રીતે 4 ફેક્ટોરિયલ ઓપન કર્યું અને 3 ફેક્ટોરિયલ. હવે બધું કેન્સલ આઉટ કરતાં આપણને કેટલું મળે છે તો કે 60,060 એનો આન્સર મળે. આ ઇનિશિયલ પ્રોબેબિલિટી થઈ પ્રારંભિક. હવે આપણે અંતિમ સંભાવના એટલે ફાઇનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇનલ પ્રોબેબિલિટી તો એટલે કે અંતિમ સંભાવના. તો એમાં આપણે જે નવી વહેંચણી લીધી હોય એ નીચે લેવાની. ઉપર તો કેપિટલ N ફેક્ટોરિયલ, નીચે n1 ડેશ ફેક્ટોરિયલ, n2 ડેશ ફેક્ટોરિયલ, n3 ડેશ ફેક્ટોરિયલ. એટલે ઉપર તો 13 ફેક્ટોરિયલ, નીચે 4 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ, 1 એટલે n1 ડેશ, n2 ડેશ ને n3 ડેશની વેલ્યુ આવશે. હવે આપણે 13 ઓપન કરીએ તો ક્યાં સુધી કરવાનું તો કે 8 સુધી. એટલે 8 સુધી ઓપન કરી અને બાકીનું કેન્સલ આઉટ કરશું તો કેન્સલ આઉટ કરતાં આપણને લાસ્ટ વેલ્યુ કઈ મળશે તો કે 6435 વેલ્યુ મળશે. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એવો સેકન્ડ છે. કન્સિડર સિસ્ટમ ઓફ 3 cells such that n1 = 5, n2 = 3, n3 = 2, e1 = 0, e2 = 2 and e3 = 4 joule per molecule. હવે ઓલાની અંદર આપણને ડેલ્ટા n3ની વેલ્યુ આપી હતી, અહીંયા આપણને ડેલ્ટા n2ની વેલ્યુ આપેલી 2. ફાઇન્ડ ડેલ્ટા n1 એન્ડ ડેલ્ટા n3. ઓલ્સો ફાઇન્ડ ઇનિશિયલ એન્ડ ફાઇનલ થર્મોડાયનેમિકલ પ્રોબેબિલિટી. હવે આમાં દરેકમાં આવી વેલ્યુ દરેકમાં e1, e2, e3, e1, n2, n3 આપેલી હશે અને ડેલ્ટાની અલગ અલગ આપેલી હોય અને કોઈ પણ એક ડેલ્ટાની ફાઇન્ડ આઉટ કરવાની હોય તો તમે આવો કરી શકો. આ હું કરાવું છું. આની પછીનો તમને એક ગણવા આપીશી, તમારે કરવાનો રહેશે. 3 કોષ ધરાવતી એક એવી રીત ધારો કે જેમાં n1 5, n2 3, n3 2, e1 0, e2 2, e3 4 અને ડેલ્ટા n2ની વેલ્યુ 2 હોય તો ડેલ્ટા n1 અને ડેલ્ટા n3 શોધો. હવે ગયા વખતે આપણે શરૂઆતમાં એમ કે ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ ઇઝ કેપિટલ N એન્ડ ટોટલ નંબર ઓફ એનર્જી ઇઝ કેપિટલ E એવું લખ્યું હતું. આ દરેક વખતે લખવાની જરૂર નથી. n = n1 + n2 + n3 એટલે 5 + 3 + 2 એટલે 10 થશે. બધી જે એનની વેલ્યુ આપેલી છે એ લઈ લેવાની. એ જ રીતે E કેપિટલ = E1 n1, E2 n2 + E3 n3 એટલે E1 0 છે, n1 5 છે, E2 2 છે, n2 3 છે, E3 4 છે, n3 2 છે. એટલે 2 3 = 6 અને 4 2 8 એટલે 6 + 8 એટલે 14 જૂલ. હવે ગયા વખતે કર્યું હતું એમ જ રીતે આપણે આનું પાર્શિયલ ડિફરન્શિએશન લઈ એટલે કે આંશિક વિકલનને આગળ વધશું. હવે ડેલ્ટા n2ની વેલ્યુ આમાં 2 આપેલી છે. n1 + n2 + n3 = 10. હવે ટેકિંગ પાર્શિયલ ડિફરન્શિએશન આંશિક વિકલન કરતા એનું એટલે ડેલ્ટા n1 + ડેલ્ટા n2 + ડેલ્ટા n3 = જે 10 હોય એ કોન્સ્ટન્ટ છે એનું 0 થઈ જશે. આપણને હવે ડેલ્ટા n2ની વેલ્યુ 2 આપેલી છે એ પુટ કરી દઈ તો ડેલ્ટા n1 + 2 + 2 ડેલ્ટા n3 = 0 એટલે ડેલ્ટા n1 + ડેલ્ટા n3 = -2 ફર્સ્ટ ઇક્વેશન. હવે આપણે પાછું e1 n1 + e2 n2 + e3 n3 = 14 લેવાનું. એમાં ગયા વખતે જેમ કર્યું એમ જ કે e1 e2 e3ની વેલ્યુ મૂકવાની, n1 n2 n3ની નહીં મૂકવાની. તો e1 તો 0 છે, e2ની 2, e3ની 4 એટલે = 14. એટલે આનું ઇક્વેશન મળશે 2n2 + 4n3 = 14. 2n1 + 4n3 = મળશે આપણને 14. પછી હવે આપણે એનું પાછું પાર્શિયલ ડિફરન્શિએશન લેવાનું આંશિક વિકલન એટલે 2 ડેલ્ટા n2 + 4 ડેલ્ટા n3 14નું 0. હવે આમાં 2 ડેલ્ટા n2ની વેલ્યુ 2 મૂકી દેવાની એટલે જો 2 × 2 + 4 ડેલ્ટા n3 = 0 એટલે 4 ડેલ્ટા n3 = -4 એટલે ડેલ્ટા n3 = -1. હવે ડેલ્ટા n3ની વેલ્યુ મળી ગઈ તો આપણે ડેલ્ટા n1ની ફાઇન્ડ આઉટ કરવાની. એના માટે ઇક્વેશન 1માં વેલ્યુ મૂકવાની પાછી. તો જો ડેલ્ટા n1 - 1 = -2, -1 ઓલી સાઈડ જશે એટલે પ્લસ થઈ જાય એટલે ડેલ્ટા n1ની વેલ્યુ -1 મળશે. હવે નવી
ન્યૂ ડિસ્ટ્રીબ્યુશન, નવી વહેંચણી કેવી રીતે કરવાની? તો કે n1 ડેશ ઇક્વલ ટુ n1 પ્લસ ડેલ્ટા n1, n1 5 પ્લસ માઇનસ 1 એ મીન્સ 4, n2 ડેશ ઇક્વલ ટુ n2 પ્લસ ડેલ્ટા n2 એટલે 3 પ્લસ 2 5. એવી જ રીતે n3 ડેશ ઇક્વલ ટુ n3 પ્લસ ડેલ્ટા n3 એટલે 2 માઇનસ 1 1. હવે આપણે ગયા વખતે જેમ કર્યું એમ ઇનિશિયલ અને ફાઇનલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની. ઇનિશિયલ પ્રોબેબિલિટી એટલે પ્રારંભિક સંભાવના જોઈએ હવે તો n ફેક્ટોરિયલ અપોન n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ. એટલે જો 10 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. હવે 10 ફેક્ટોરિયલ ઓપન કરવાનું પણ ક્યાં સુધી? તો કે 5 ફેક્ટોરિયલ સુધી, નીચે એ કેન્સલ આઉટ થાય છે એટલે. અને 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલને ઓપન કરવાના અને પછી જેટલું કેન્સલ આઉટ થતું હોય એટલું કેન્સલ આઉટ કરીએ એટલે આન્સર આવે છે 2520. એવી જ રીતે હવે ફાઇનલ પ્રોબેબિલિટી અંતિમ સંભાવના લઈએ તો એમાં n ફેક્ટોરિયલ અપોન n1 ડેશ ફેક્ટોરિયલ, n2 ડેશ ફેક્ટોરિયલ, n3 ડેશ ફેક્ટોરિયલ. એટલે એમાં આવી જશે 10 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ. એમાંય આપણે 5 ફેક્ટોરિયલ સુધી ઓપન કરવાનું કારણ કે 5 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ શકે છે અને બાકીનું છે એમાં કેન્સલ આઉટ કરતાં આપણને 1260 આન્સર મળશે. એટલે આ ઇનિશિયલ અને ફાઇનલ પ્રોબેબિલિટી થઈ. આપણે જે બે એક્ઝામ્પલ કરી ગયા એવો આ એક એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે કે કન્સિડર એ સિસ્ટમ ઓફ 3 cells સચ ધેટ n1 ઇક્વલ 4, n2 ઇક્વલ 5, n3 ઇક્વલ 7, e1 ઇક્વલ 5, e2 ઇક્વલ 3 એન્ડ e3 ઇક્વલ 0. બધામાં આપણે ઝૂલ પર મોલ નથી લખતા, એકમાં જ લખીએ છીએ. ઇફ ડેલ્ટા n1 ઇક્વલ 3 ફાઇન્ડ ડેલ્ટા n2 એન્ડ ડેલ્ટા n3. એટલે દરેકમાં જો અલગ અલગ આપેલું હોય એમ તમને આની પહેલાં ડેલ્ટા n2ની કિંમત આપી હતી, ડેલ્ટા n3ની આપી હતી, આ ડેલ્ટા n1ની આપેલી છે અને બીજા બે ફાઇન્ડ આઉટ કરવાના એટલે કે ડેલ્ટા n2 એન્ડ ડેલ્ટા n3 યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇનિશિયલ એન્ડ ફાઇનલ થર્મોડાયનેમિકલ પ્રોબેબિલિટીઝ. આ એક એક્ઝામ્પલ તમારે કરવાનો રહેશે. આ ગુજરાતીમાં એની રકમ છે કે 3 કોષ ધરાવતી એક એવી રીત ધારો કે જેમાં n1 ઇક્વલ 4, n2 5, n3 7, e1 ઇક્વલ 5, e2 ઇક્વલ 3 અને e3 ઇક્વલ 0 જૂલ પર કણ છે. જો ડેલ્ટા n1ની વેલ્યુ 3 હોય તો ડેલ્ટા n2 અને ડેલ્ટા n3 શોધો અને સાથે સાથે આપણે એની પ્રારંભિક અને અંતિમ સંભાવના એ શોધવાની. એવી જ રીતે આપણે જે બીજા પહેલાં કરી ગયા છીએ અમુક એક્ઝામ્પલ બોલના ને એના કે અને કોઈનના, એવો પણ એક તમને આપું છું. હવે આપણે ગયા લેક્ચરમાં જે દાખલા સમજી ગયા હતા એવો જ દાખલો છે, તમે પોતે ગણવા ટ્રાય કરજો. ઇફ 12 પાર્ટિસિપન્ટ આર ડિસ્ટ્રીબ્યુટ રેન્ડમલી between 2 boxes A and B, then find the probability of various case like first the probability of distribution 8-4, the probability of most probable state and probability of least probable state. તમે ગણજો પછી એનો આન્સર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપશું. બે હમણાં આપ્યો એ એક્ઝામ્પલ અને આ બંને તમારે ગણવાના છે. હવે આ ગુજરાતીમાં કે બે જુદા જુદા બોક્સ A અને Bમાં 12 અણુઓની સમાન સંભાવનાથી વહેંચણી કરેલ હોય તો તેની ગણતરી કરો. તો P84ની વહેંચણીની સંભાવના, મહત્તમ વખત આવવા માટેની સંભાવના અને ન્યૂનતમ વખત આવવા માટેની સંભાવના, આ બધા આપણે આને જેવા ગણી જ ગયા છીએ. ટ્રાય કરી અને પછી આપણે નેક્સ્ટમાં એના આન્સર તમને આપશું.